અંકલેશ્વરના ભરૂચી નાકા વિસ્તાર નજીક આવેલ ભગવાન જગન્નાથજીના મંદિર ખાતેથી આજરોજ અષાઢી બીજ નિમિત્તે રથયાત્રાનું આયોજન કરાયું. મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે 24મી રથયાત્રાનો પ્રારંભ કરાવાયો. આજરોજ અષાઢી બીજના પાવન પર્વ પર ઠેર ઠેર ભગવાન જગન્નાથની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં પણ ઇસ્કોન પરિવાર દ્વારા ભગવાન જગન્નાથની રથયાત્રા યોજાઈ હતી, જેમાં ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રા નગરચર્યા નીકળ્યા હતા. આ રથયાત્રા જીઆઈડીસીના વિવિધ વિસ્તારોમાં ફરી હતી, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા. ભગવાન દર્શન આપવા ઘરે આવતા ભક્તોએ આશ્રુભીની આંખે તેઓના દર્શન કર્યા હતા. રથયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચાપતો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો હતો. આજે છઠ્ઠી વાર ઇસ્કોન અંકલેશ્વર દ્વારા સુંદર જગન્નાથ રથયાત્રાનું આયોજન કરવામાં આવેલું છે અને જગન્નાથજી આપણા અલગ અલગ વિસ્તારની અંદર અહીંથી ચાલુ થઈ હવેલી થઈને ગટ્ટુ વિદ્યાલય થઈ પશુપતિનાથ, જલધારા ચોકડી, ગોલ્ડન પોઈન્ટ અને ત્યાં થઈને નિયમ ચોકડી જઈને આપણા ઇસ્કોન મંદિર સુધી પહોંચે. ત્યાં બધા ભક્તો માટે સુંદર પ્રસાદનું આયોજન છે. એ ઉપરાંત જ્યાં રથયાત્રા ચાલે છે ત્યાં દરેક જગ્યાએ અલગ અલગ ઝાંખીની રજૂઆત થશે, જ્યાં શિવજી, પાર્વતી અને અનેક આપણા ગોળ મિતાઈ, રાધા કૃષ્ણ અનેક ઝાંખી જોવા મળશે.